નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમામ નગરજનોને મકર સંક્રાંતિની સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા હાર્દિક શુભકામનાઓ। અત્યારે સમગ્ર શહેર ઉત્તરાયણની મજા માણી રહ્યું છે અને સ્પાર્કની ટીમ આવી છે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રીની ત્યાં, અને તે પણ અત્યારે જે ઉત્તરાયણનો તહેવાર છે તે ભારે ઉમંગ સાથે મનાવી રહ્યા છે। તમામ જે વડોદરા શહેરના નગરજનો છે, અત્યારે પવન બી સારો ચાલી રહ્યો છે, ત્યારે ઉત્તરાયણનો આજે પર્વ એક પાવન પર્વ કહી શકાય અને તેમાં પણ ઉત્તરાયણની મજા પતંગ ચગાવવાથી દિવસની શરૂઆત સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી પરિવાર સાથે કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો તેમ અત્યારે પતંગ ઉડાવીને આ પર્વની જે મજા માણી રહ્યા છે। દર વર્ષે પરિવાર સાથે આ ઉજવણી કરવામાં આવતી હોય છે અને શુભ કાર્ય સાથે દિવસની શરૂઆત કરી અને ઉત્તરાયણ પર્વ તેમના દ્વારા ઉજવવામાં આવતો હોય છે। ત્યારે આ વખતે પણ પરિવાર સાથે તેઓ ઉજવણી કરી રહ્યા છે। સમગ્ર શહેરમાં જે રીતે હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણનું પર્વ અત્યારે મનાવવામાં આવી રહ્યું છે, ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી પણ અત્યારે પરિવાર સાથે અહીંયા તેમના નિવાસ સ્થાને પતંગ ચગાવી આ પર્વને મનાવી રહ્યા છે। આપણે સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલભાઈ સાથે જ વાત કરવાની કોશિશ કરીએ। સર, શું કહેવા માંગશો, જે રીતે આ પર્વ પાવન એક પર્વ આપ પણ પરિવાર સાથે ઉજવણી કરી રહ્યા છો? ગુજરાતમાં મકર સંક્રાંતિ ઉત્તરાયણના નામે ઓળખાય અને લોકો પતંગ ચગાવી અને આખું આકાશ જાણે રંગીન કેનવાસ બની ગયું હોય એ પ્રમાણે લોકો હર્ષોલ્લાસથી બધી ઉંમરના લોકો, મહિલા, યુવાન, બાળકો, બુઝુર્ગો ઉજવતા હોય છે। આનું ધાર્મિક વિશેષ મહત્વ છે કે આ દિવસે હિન્દુ માઇથોલોજી પ્રમાણે સૂર્ય ભગવાન એમના પુત્ર શનિની ઘરે ગયા હતા। બંને બાપ દીકરાને બનતું નહોતું, પરંતુ આ દિવસે બંને વચ્ચે સમાધાન થયું હતું। કહેવાય કે આપણે મૂર્તિ પૂજામાં માનવાવાળા લોકો આ એક જ તહેવાર એવો છે કે જ્યારે આપણે કે નેચરલ એલિમેન્ટ છે, જળ, વાયુ, પૃથ્વી અને અગ્નિ, આની પૂજા કરતા હોઈએ છીએ। ખાસ કરીને આ પતંગ ચગાવીને આપણે સૂર્ય ભગવાનને નમસ્કાર કરતા હોઈએ છીએ। સૂર્યની એનર્જીને લીધે જે ખેતીમાં પાકની આવક થતી હોય છે, જેથી લોકોમાં હર્ષ ઉલ્લાસની લાગણી થાય છે। લોકો સાઉથર્ન સ્ટેટમાં પોંગલ તરીકે ઓળખે છે, આસામમાં બિહુ તરીકે, લોહડી તરીકે આ તહેવાર ઉજવાતો હોય છે। એટલે ખાસ કરીને કહેવાય કે મકર સંક્રાંતિ પછી લોકો ઘર સાફ સફાઈ કરી અને જે વધારાનો સામાન હોય એને સળગાવી જતા હોય છે। અગ્નિદેવની પૂજા કરતા હોય છે, પતંગ ચગાવીને વાયુદેવની પૂજા કરતા હોય છે અને પૃથ્વીની પૂજા અલગ અલગ વાનગીઓ બનાવીને કરતા હોય છે। આમ કહેવાય કે જળ, વાયુ, આકાશ, પૃથ્વી તમામ વસ્તુની આજે પૂજા થતી હોય છે। મૂર્તિ પૂજાના બદલે જે કુદરતે આપણને સૂર્યની શક્તિ આપી છે, પવન એટલે વાયુ, પતંગ વાળીને આપણે વાયુ શક્તિનો ઉપયોગ કરીએ છીએ। અલગ અલગ વાનગી બનાવી અને પૃથ્વીની ઉપજોનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને મેં કીધું એમ કે વધારાની વસ્તુઓ સળગાવીને અગ્નિ દેવતાને પણ પૂજન કરતા હોય છે। એટલે આજના તહેવારનું એક વિશેષ મહત્વ છે। બીજું મેડિકલી વાત કરું તો જે વિન્ટરમાં રોગો થતા છે, વાયરલ ડિસીઝ, તાપમાં ઊભા રહેવાથી અને થોડી કસરત થવાથી એમાં પણ આપણી ઇમ્યુનિટી વધતી હોય છે। સૂર્યપ્રકાશ પડવાથી વિટામિન ડી કે જે ખૂબ સારો વિટામિન છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થતો હોય છે। એટલે વિશેષ મહત્વ છે અને ખાસ કરીને ગુજરાતના જ્યારે વડાપ્રધાન મુખ્યમંત્રી હતા તે વખતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલુ કર્યો અને દુનિયાભરના લોકો અહીંયા પતંગ ચગાવવા માટે આવતા હોય છે અને અલગ અલગ પ્રકારની પતંગો ચગાવતા હોય છે। આ એક ઓછામાં ઓછા ખર્ચે સૌથી વધુ લોકો હર્ષોલ્લાસથી ઉજવી શકે, એટલે કહેવાય ને કે ગરીબ માણસો માટેનો સારો તહેવાર છે। ચાલો ભાઈ, એટલે ગરીબ લોકો આ દિવસે ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારું હર્ષોલ્લાસ મનાવી શકતા હોય છે। એટલે આમ મેં કીધું એમ કે ઉત્તરાયણનું વિશેષ મહત્વ ગુજરાતમાં છે। જેમ પતંગ આકાશમાં ઉર્ધ્વગતિમાં ઉડતી હોય છે, એક વિકાસનું પ્રતીક છે, એ રીતે ભારત પણ આવનારા સમયમાં વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર બને, જે નરેન્દ્ર મોદી સાહેબની નેમ છે, એમાં આપણે સૌ સહભાગી બનીએ એ શુભેચ્છાઓ। તમામ નાગરિકો આજનો તહેવાર ખૂબ સારી રીતે ઉજવે અને પક્ષીઓનું પણ રક્ષણ કરે અને પક્ષીઓ અને
ગરીબ માણસોને દાન કરે, જેથી કરીને તમામ લોકોની સુખ સુવિધામાં વધારો થાય. ચોક્કસ. તો જે રીતે આ હતા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને તેમના દ્વારા ધાર્મિક મહત્વ પણ ઉત્તરાયણનું સમજાવવામાં આવ્યું છે. સાથે સાથે આરોગ્યલક્ષી કયા ફાયદા થાય આ ઉત્તરાયણના પર્વને લઈને તે પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. સૌ નગરજનો ખુશી સાથે આ તહેવારની ઉજવણી કરે તેવી અપીલ પણ તેમના દ્વારા કરવામાં આવી છે. અને આજે જ્યારે પાવન પર્વ છે ત્યારે સૌ કોઈ પરિવાર સાથે આ પર્વને ઉજવી રહ્યા છે. ત્યારે આ તમામ લોકો અત્યારે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે નગરજનો આ પર્વને શાનદાર રીતે માણી રહ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.